અગર સમાચારમાં વાત કરીએ તો ભાવનગરમાં પણ આગની ઘટના બની છે। તો ભાવનગરમાં પણ આગની ઘટના બની સાથે જ કહી શકાય કે ભાવનગરમાં આગની ઘટના સામે આવી છે, જેમાં જેસર તાલુકાના બીલા ગામે આગ લાગી હોવાનું સામે આવ્યું। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આગની ઘટના બની તો આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે। 30 કિલોમીટર દૂરથી ફાયર ફાઇટર મંગાવવું પડ્યું। ફાયર બ્રિગેડ 2 કલાક મોડું પહોંચ્યું હતું। મહા મહેનતે આગ પર કાબુ મેળવાયો। તો સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગર જિલ્લામાં આગનો બનાવ સામે આવ્યો। જેસર તાલુકાના બીલા ગામ પાસે આગની ઘટના બની છે। તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આગ લાગી હતી તો આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે। દવાઓ, વેક્સિન અને સમગ્ર વસ્તુઓ કહી શકાય તે બળીને ખાખ થઈ છે। લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે। તો આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ થવાની જાણ આ પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું। તો ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી। તો સ્થાનિક લોકો દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી। તો ફાયર ફાઇટર મોડું પહોંચ્યું હતું। લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે। તો ભાવનગર જિલ્લામાં આગનો બનાવ સામે આવ્યો। જેસર તાલુકાના બીલા ગામ પાસે આગ લાગી હતી। હું કામળિયા જીતુભાઈ અહીંયા પીએસસી બિલામાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવું છું। જ્યારે અમે પીએસસી પરથી જતા રહ્યા ત્યારે લગભગ 7 વાગ્યાની આસપાસ અમને સ્કૂલની બાજુમાંથી સાહેબનો ફોન આવેલો કે પીએસસીમાં આગ લાગેલી છે। તો અમે અહીંયા આવ્યા તો લગભગ ઘણું બધું સળગી ગયેલું હતું। આઈએલઆર, ડીએફ ફ્રીજ, નોર્મલ ફ્રીજ જે છે એ અને ખુરશી, ટેબલ બધા રજીસ્ટર। તમે કોઈ ફાયર બ્રિગેડને ફોન કરેલો? અમે 7:15 મિનિટે ફોન કરેલો પણ હજી સુધી કોઈ ફાયરવાળા આવ્યા નથી। તમારે ફાયર બ્રિગેડ ટીમ કેટલી અહીંથી દૂર થાય? અહીંયા મેં ફોન કર્યો હતો એટલે મહુવાથી આવવાની હતી। મહુવા લગભગ 30 કિલોમીટર જેવું થાય છે અહીંથી।